ઉમરપાડા તાલુકાના મામલતદારશ્રીને એક આવેદનપત્ર ગુજરાત આદિવાસી હિત રક્ષક સમિતિ દ્વારા આપવા આવેલા છીએ અને એમાં જે વાડી ખાતે સૈનિક સ્કૂલ ચલાવવામાં આવે છે સરકાર તરફથી, એમાં અત્યારે હાલમાં 700 જેટલા બાળકો રહીને અભ્યાસ કરે છે. વાડી સ્કૂલ જે સૈનિક સ્કૂલ છે એમાં ફક્ત 300ની જ કેપેસિટી છે, પરંતુ એ સિવાય માંગરોળના એકલવ્ય સ્કૂલના વિદ્યાર્થીઓ, ઉમરપાડા એકલવ્ય સ્કૂલના વિદ્યાર્થીઓ ત્યાં ઠાંસીને ભરવામાં આવેલા છે અને ઘેટા બકરાની જેમ રાખવામાં આવેલા છે. અને તેથી આ જે ફૂડ પોઈઝનિંગનો પ્રસંગ બન્યો છે એમાં જે લોકો સત્તાધિકારીઓ છે એમણે કોઈ હાઇજીનની કોઈ વ્યવસ્થા કરી નથી અને જમવાની વ્યવસ્થા કરી નથી. તેથી આવા પ્રસંગો બને છે અને ફૂડ પોઈઝનિંગને લીધે અત્યારે 20 જેટલા બાળકો જંખવાવ રેફરલ હોસ્પિટલમાં ગંભીર પ્રકારની પરિસ્થિતિમાં દાખલ કરવામાં આવેલા છે અને એમની દયનીય સ્થિતિ છે. સરકારે કોઈ ધ્યાન આપ્યું નથી અને જ્યારે આવા પોઈઝનિંગના પ્રસંગો બને છે ત્યારે જ સરકાર ઊંઘમાંથી ઉઠે છે અને બતાવે છે કે અમે આ કાર્યવાહી કરીએ છીએ, પરંતુ અમે એની મેજિસ્ટ્રેટ ઇન્ક્વાયરી માટે આવેદનપત્ર આપેલું છે અને લાગતા વળગતાઓની સામે FIR નોંધવામાં આવે એવી અમારી માંગણી છે.